યસ, તો આજે આપણે શીખવાના છીએ કે એક રૂમમાં એક લોખંડનો ટુકડો મૂક્યો છે મોટો, તો એની ઉપર શરદી, ગરમી, વરસાદની અસર થશે કે નહીં થાય? યસ, તો એનો જવાબ છે કે ઓફકોર્સ થશે. એની ઉપર કાટ જામવાનો શરૂ થશે. યસ, તો સેમ આ જ રીતના આપણા હ્યુમન બોડીની અંદર શરદી, ગરમી, વરસાદની અસર થતી હોય છે અને આપણે જે પણ જમવાનું જમીએ છીએ એની પણ સીધી અસર થતી હોય છે. તો જેવી રીતે લોખંડ પર કાટ જામતો હોય છે તેમ આપણા શરીરની અંદર ફ્રી રેડિકલ્સ જમા થતા હોય છે અને એના કારણે આપણી એજિંગ ઉપર ઇફેક્ટ થતી હોય છે. તો એ ઇફેક્ટને ઓછી કરવા માટે શું કરી શકાય